નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે આપણે ઓનલાઈન અરજી મકાન માટે કરેલી હોય તો એ લિસ્ટ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, પહેલાં આપણે બે વિડીયા ચેનલની અંદર અપલોડ કર્યા હતા જે વેબસાઇટ ઉપરથી આપણે ચેક કરવાની માહિતી આપી હતી। તો મિત્રો, આપણે આ રીતે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને આની અંદર ટાઈપ કરવાનું હતું PMAYG। આ રીતે PMAYG ટાઈપ કરીને સર્ચ કરીએ તો આ પહેલા નંબરની વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરવાનું। તો એના ઉપર આપણે ક્લિક કરી અને આની અંદર જે વેબસાઇટ હતી એના ઉપર ક્લિક કરી અને આપણે એની અંદર આપણે લિસ્ટ ચેક કરી શકતા હતા। તો આ વેબસાઇટ અપડેટને કારણે આમાંથી એ વેબસાઇટ કાઢી નાખવામાં આવી છે અને આ વેબસાઇટની અંદર જે બે લિંકો હતી એના ઉપરથી આપણે બે વિડીયા ચેનલમાં અપલોડ કર્યા હતા એમાં એના દ્વારા આપણે ચેક કરી શકતા, પણ આમાંથી હાલ વેબસાઇટ હટાવી દેવામાં આવી છે। તો હવે કઈ રીતે ચેક કરવું એના વિશેની તમને માહિતી આપવાની છે। તો હવે આજે આપણે મકાન માટે જે અરજી કરવા માટેનું જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરેલું હોય એમાં જવાનું રહેશે। એની અંદર આપણે લોગિન કઈ રીતે કરવું અને ફોર્મ કઈ રીતે ભરવું એની તમામ માહિતી માટેનો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલ છે। જેમને કદાચ ના ખબર હોય તો ચેનલમાં વિઝિટ કરવી। તો આ રીતે એપ્લિકેશન ઓપન થાય તો આમાં આપણે જ્યાં ત્રીજા નંબરનું છે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। અને મિત્રો, એક માહિતી તમને આપી દઉં કે ફરી પણ આ એપ્લિકેશન અપડેટ થયું છે તો એપ્લિકેશન આ પણ અપડેટ કરવામાં આવ્યું છે। જો કોઈ મિત્રોને જો અરજી કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આ એપ્લિકેશન પહેલાં અપડેટ કરી અને પછી તમારે અરજી કરવાની રહેશે। જે આપણે મકાન માટે ફોર્મ ભરતા હોય અને જો કોઈ પણ પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો આ એપ્લિકેશનને કારણે પણ આવી શકે છે। જે મિત્રોને કદાચ હવે ફોર્મ ભરવાનું હોય તો એમને આ પહેલું ચેક કરી લેવું કે તમારી પાસે જે એપ્લિકેશન છે એ નવું છે કે જૂનું છે। તો મિત્રો, હવે આપણે આ જે લિસ્ટ ચેક કરવા માટે આના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે અને આની અંદર હવે આપણે આ બીજા નંબરમાં જે સર્વે ટોટલ ડાટા ચેક કરવા માટે આ બીજા નંબરમાં ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે। તો આની અંદર હવે આપણે આ પહેલામાં રાજ્ય, બીજામાં જિલ્લો, ત્રીજામાં બ્લોક એટલે કે તાલુકો અને ત્રીજામાં પંચાયત એટલે કે આપણું ગામ આ સિલેક્ટ કરી લેવાનું। તો આ રીતે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરશો એટલે આ રીતે બતાવશે। તો હવે આપણે સાઇટમાં સ્ક્રોલ કરવાનું। તો જે આપણે ગામ સિલેક્ટ કર્યું એની અંદર ટોટલ 30 મકાનની સર્વેના ફોર્મ ભરેલા છે અને એની સાઇટમાં સ્ક્રોલ કરવાનું એટલે સેલ્ફ સર્વે। તો સેલ્ફ સર્વેની અંદર મિત્રો એક જ ફોર્મ ભરાયેલું છે અને એની સાઇડમાં સ્ક્રોલ કરશો એટલે આ 29 ફોર્મ જે વીસી દ્વારા ગ્રામ પંચાયતની અંદર ભરેલા છે એ બતાવે છે। તો મિત્રો, આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ। જે આગળ પ્રોસેસ હતી જે આપણે વેબસાઇટ ઉપરથી ચેક કરી શકતા હતા એના ઓલરેડી આપણે બે વિડીયા પણ અપલોડ કર્યા હતા, પણ એ આગળથી બંને વેબસાઇટો બંધ કરી નાખી છે। એક વિડીયો આપણે એ પણ બનાવ્યો હતો કે જેની અંદર આપણે નામ પણ ચેક કરી શકતા હતા કે કોના ફોર્મ ભરાણા છે, પણ એ મિત્રો વેબસાઇટ એ પણ બંધ થઈ ગઈ છે। તો હવે આપણે આ એપ્લિકેશનથી આ રીતે ગામનું આપણે ખાલી લિસ્ટ ચેક કરી શકીએ છીએ કે આપણા ગામની અંદર કેટલા ફોર્મ ભરાણા છે। આમાં એક એક કરી અને આપણે આમાં નામ ચેક કરી શકતા નથી મિત્રો, પણ જ્યારે કોઈ પણ અપડેટ આવશે અને જો ચેક થવા લાગશે તો નવી કોઈ વેબસાઇટ આવશે તો આપણી ચેનલમાં વિડીયો આવી જશે। તો મિત્રો, તમામ મિત્રોને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી આવા વિડીયા તમારા સુધી મિત્રો પહોંચી શકે। અને મિત્રો, ઓનલાઈને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય અને કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમારે કોમેન્ટ કરવી, એનો જરૂરથી હું રિપ્લાય આપીશ।